વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ચોરની આશંકાએ લોકોએ યુવકને મેથી પાક ચખાડ્યો। સુરતથી વડોદરા આવેલા યુવકને ચોરીની આશંકાએ યુવકને ટોળાએ ઢોરમાર માર્યો। મૂળ યુપીનો યુવક સુરત ફરવા ગયો હતો। ભાષાફેર અને ટોળું જોઈ ગભરાઈને ભાગવા જતા માર ખાવાનો વારો આવ્યો। માકરપુરા પોલીસની તપાસમાં યુવક નિર્દોષ હોવાનું સામે આવ્યું। પ્રાથમિક સારવાર લીધા બાદ યુવક પોતાના વતન જવા રવાના થઈ ગયો હતો। વડોદરાના પાદરામાં લોકોએ ચોરની આશંકાએ 3 યુવકને ઢોરમાર માર્યો છે। સ્થાનિકોએ 3 પરપ્રાંતીય લોકોને ચોરીની આશંકાએ માર માર્યો। રાત્રે ગરબા જોવા નીકળેલા લોકોને ચોર સમજીને માર્યા। ટોળાના રોષનો ભોગ બનેલા યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત। 3 યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। ભોગ બનનાર 3 યુવકો ખાનગી કંપનીમાં કરે છે નોકરી। જિલ્લા પોલીસ વડાએ લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે। અફવાઓને કારણે નિર્દોષ લોકો ભોગ બને છે તેવું પણ એસપીએ જણાવ્યું। આ અફવાના લીધે જે લેટ નાઇટ કંપનીમાં નાઇટ શિફ્ટમાં કામ કરીને પાછા આવતા લોકો હોય છે, લેટ નાઇટ મુસાફરી કરીને ટ્રેનમાં કે બસમાંથી આવતા લોકો હોય છે, અથવા સામાન્ય કામમાં માનો ખેતરમાંથી પરત થયેલા કે એવા લોકો હોય છે, એ લોકોને ખૂબ જ અગવડ થઈ રહી છે અને એક ખૂબ જ બીકનો માહોલ એના લીધે ઊભા થઈ જાય એવી શક્યતા રહે છે। તો બધા લોકોને મારી અપીલ છે કે એવી અફવાઓ પર યકીન કરવું નથી અને કોઈ પણ આપને શંકાસ્પદ કે અજાણ્ય ઇસમ આપના વિસ્તારમાં આવેલા લાગે તો પોલીસને જાણ કરવું। એ માણસને પોલીસ સ્પોટ ઉપર આવીને વેરીફાઈ કરશે, બટ કોઈ પણ સંજોગમાં આપ કાયદા હાથમાં લેશો નહીં અને જે માણસો કાયદા હાથમાં લેશે એની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે। હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરી શરૂઆત। ગુજરાતમાં ઠંડીના ભણકારા વચ્ચે વાવાઝોડાની સંભાવના। રાજ્યમાં મોટાભાગના જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે। મોડી રાત પડે એટલે શિયાળાના આગમનનો અહેસાસ થઈ રહ્યો છે, જેની વચ્ચે ગુજરાતીઓ વધુ એક વાવાઝોડા માટે થઈ જજો તૈયાર। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને સૌથી ખતરનાક આગાહી કરી છે। અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે 20 થી 22 ઓક્ટોબરે વાતાવરણમાં પલટો આવશે। ગુજરાતમાં આ દિવસોમાં તોફાની પવન સાથે વાવાઝોડું આવશે। 12 ઓક્ટોબરથી અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે। 20 થી 22 તારીખ સુધીમાં ભારે ચક્રવાત સર્જાશે। હસ્ત નક્ષત્રમાં પવન સાથે પૂર્વ કે ઈશાન તરફ વરસાદની શક્યતા છે। વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે। દેવ દિવાળી સુધી હવામાનમાં પલટો આવ્યા કરશે। 22 ઓક્ટોબર બાદ પણ વરસાદ પડી શકે। નવેમ્બર માસમાં પણ માવઠાની શક્યતા છે। છલોછલ થયેલી ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો। હજુ થોડા દિવસ પહેલા જ ગુજરાતની જીવાદોરી સમાન રેવાના પાણી છલકાયા હતા। સરદાર સરોવર 100% ભરાયો હતો, પણ સતત દરવાજા ખુલ્લા રાખવામાં આવતા નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો થયો છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી થોડી ઘટી છે। ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતાં ડેમની સપાટી ઘટી છે। નર્મદા ડેમની સપાટી 138.57 મીટરે પહોંચી। ઉપરવાસમાંથી 2984 ક્યુસેક પાણીની આવક નોંધાઈ, જેની સામે 45000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતા ગુજરાતના માથેથી પાણીનું સંકટ ટળ્યું છે। આવનાર 2 વર્ષ સુધી સિંચાઈ અને પીવાનું પાણી નર્મદા ડેમમાં સંગ્રહ થયું। આણંદ એસટી ડેપોના ચાલકે મચાવ્યો આતંક, 3 કારને કચડી। જુઓ, આણંદમાં એસટી ડેપોના ચાલક કઈ હદે આતંક મચાવી રહ્યા છે। એસટી બસ ચાલકે 1 નહીં 3 થી 4 વાહનને અડફેટે લીધી। ભર બજારમાં હાહાકાર મચાવી દીધો। એસટી જાણે યમદૂત બનીને ફરી વળી। આણંદના લક્ષ્મી 4 રસ્તા પાસે એક એસટી બસ ચાલકે આતંક મચાવ્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આણંદ ડેપોની બસ બજારમાં પૂરપાટ જઈ રહી હતી, ત્યારે ચાલકે બસમાં બ્રેક મારવાના બદલે પહેલા એક કારને અડફેટી લીધી। આમ છતાં ડ્રાઈવરે બસ ઊભી રાખી નહીં। એક બાદ એક 3 કારને મોતની માફક ટક્કર મારી। બસ માતેલા સાંડની માફક આવતા રોડ પર દોડધામ મચી ગઈ। બસમાં 25 મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયા। કારનો તો કચ્ચરઘાટ નીકળી ગયો। બાદમાં જાણવા મળ્યું કે બસનો ડ્રાઈવર ડ્રાઇવિંગ દરમિયાન બેભાન જેવો થતા અકસ્માત સર્જાયો। અકસ્માતના કારણે લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા। દાંતાની હોસ્પિટલમાં દર્દીઓ માટે નથી બેડ, ગ્લુકોઝની બોટલ ઝાડ ઉપર બાંધીને ચડાવી। દાંતાની સરકારી હોસ્પિટલ રામ ભરોસે ચાલી રહી છે। હોસ્પિટલમાં દવાઓ છે, ડોક્ટર છે, પરંતુ નથી દર્દીઓ માટે બેડ, નથી દર્દીઓની સારવાર માટેની સુવિધા। જુઓ આ દ્રશ્યો।
અકસ્માતનો એક દર્દી હોસ્પિટલની બહાર સારવાર લઈ રહ્યો છે. ગ્લુકોઝની બોટલ પણ ઝાડ પર બાંધી હતી. અંબાજીથી દર્શન કરી પરત ફરતા સમયે અકસ્માત સર્જાયો, જેમાં 5ના મોત થયા હતા અને 52 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને દાતાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં મોટાભાગના ઇજાગ્રસ્તોને પાલનપુર રિફર કરાયા. ઇજાગ્રસ્તોની સંખ્યામાં વધારો થતા બેડ તૂટી પડ્યા. ગ્લુકોઝની બોટલ ઝાડ ઉપર બાંધીને ચઢાવી. સામાન્ય ઇજાગ્રસ્તોને ભોજન અને રોકાણ માટે દાંતા સર્કિટ હાઉસમાં વ્યવસ્થા કરાઈ. અકસ્માતના પગલે બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા, એસડીએમ સહિતના અધિકારીઓ દાંતા રેફરલ હોસ્પિટલ પહોંચ્યા અને દર્દીઓની મુલાકાત લીધી. કચ્છના રાપરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો. કચ્છના રાપરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી, જેનો ભોગ બનતા જનતા જોવા મળી રહી છે. તંત્રની બેદરકારીથી 2 મહિનામાં 3 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. ગઈકાલે રાપરના અયોધ્યાપુરી પાસે આંખલાએ વસંતભાઈ ઠક્કર નામના વ્યક્તિને અડફેટે લીધા. તેમને ગંભીર ઇજા પહોંચતા વધુ સારવાર માટે પાટણ ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. છેલ્લા 2 માસમાં લગભગ 25 જેટલા લોકોને ઇજા પહોંચી. રાપર શહેરના તમામ વોર્ડમાં રખડતા ઢોરની અંદાજે 2000થી વધુ સંખ્યા છે. તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષ ફેલાયો છે. બીજી તરફ નર્મદાના ડેડિયાપાડામાં ગધેડાનો આતંક સામે આવ્યો છે, જેના કારણે બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો. ઇજાગ્રસ્તને સારવાર અર્થે સુરતની નવી સિવિલ ખસેડાયો. સ્થાનિકોએ ગર્દભ પર નિયંત્રણ મેળવવા માંગ કરી. સુરતમાં તસ્કરોનો આતંક વધ્યો. આ વખતે મહાદેવને પણ ન છોડ્યા. સુરતમાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. હવે ભગવાન પણ સુરક્ષિત નથી. આ વખતે તસ્કરે મહાદેવ વિનમ્ર આપનું સ્વાગત છે. રાજકોટ મોરબી રોડ જકાતનાકા પાસે ટ્રક ચાલકે એક્ટિવા ચાલક મહિલાને અડફેટી લીધી. અકસ્માતમાં મહિલા ચાલકનું કરુણ મોત નીપજ્યું છે. સ્નેહલબેન પોપટ નામની મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો. મૃતક સ્નેહલબેન પોપટ કર્ણાવતી સ્કૂલમાં શિક્ષિકા તરીકે બજાવતા હતા ફરજ. સુરતમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી. વારંવાર અપીલ બાદ પણ આડેધડ પાર્કિંગની સમસ્યાને લઈને પોલીસે કડક કાર્યવાહી કરી. મજૂરા ગેટ વિસ્તારમાં ટ્રાફિકને નડતરરૂપ વાહનોને લોક કરી દેવાયા. એક સાથે 50થી વધુ કારના વ્હીલમાં લોક મારીને દંડાત્મક કાર્યવાહી કરાઈ. આ વિસ્તારના સ્થાનિકોએ આડેધડ પાર્કિંગની સમસ્યાને લઈને ટ્રાફિક પોલીસને રજૂઆત કરી હતી, જેને લઈને પોલીસે આખરી કાર્યવાહી કરી છે. સુરત મહાનગરપાલિકાએ દબાણની નોટિસ આપતા સ્થાનિકોએ કર્યો છે વિરોધ. અસરગ્રસ્તોએ વિવિધ બેનર સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી વિરોધ કર્યો. સુરતના કતારગામ વિસ્તારના 700 જેટલા મિલકતદારોને સુરત મહાનગરપાલિકા દ્વારા તેમની મિલકત રોડ રસ્તાના દબાણમાં આવતી હોવાનું કારણ દર્શાવીને નોટિસ પાઠવી છે. આ મિલકત ડિમોલિશન કરવાની હોવાથી મિલકતને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી. જૂના પોલીસ સ્ટેશનથી લઈને સિંગણપોર 4 રસ્તા વિસ્તારમાં રહેતા અસરગ્રસ્તોએ મહાનગરપાલિકાની નોટિસ સામે વિરોધ દર્શાવ્યો. વર્ષ 2022માં પાલિકાએ આ વિસ્તારમાં રિઝર્વેશન મૂક્યું છે, ત્યારે રિઝર્વેશન દૂર કરવાની માંગ સ્થાનિકોએ કરી. સુરતના કતારગામ વિસ્તારમાં 2022માં જે જગ્યાઓ રિઝર્વેશનમાં નથી તે જગ્યા રિઝર્વેશનમાં મૂકી છે. ત્યાં વર્ષોથી લોકો રહેતા છે, તેને લઈને હવે લોકોને નોટિસ આપતા લોકોની ચિંતા વધી છે. ત્યારે જે સોસાયટી રિઝર્વેશનમાં મુકાય છે તેના રહીશો સુરત ખાતે પહોંચ્યા છે. મોરચો લઈને આગેવાનો જ આપણે સીધા એમની સાથે વાત કરીશું. આપનું નામ? રમેશ જાડા. તો અમારે આ સોસાયટીઓમાં રિઝર્વેશન હતા જ નહીં, કાઢીને હતા જ નહીં બિલકુલ. 2002માં આ અત્યારે નવા નાખી દીધા છે. તો લોકોના પ્લોટમાં રિઝર્વેશન નાખ્યા છે, મકાનમાં નાખ્યા છે, ગમે ત્યાં રિઝર્વેશન જીકી દીધા છે, મેપથી ઘુસાડી દીધા છે. અમારી માંગ એ છે કે કોઈ પણ રીતે આ ટીપી જે જૂનો હતો એ રીતે અમારું રિઝર્વેશન કાઢો. 2022માં ટીપી ફાઇનલ કર્યો અને આ રિઝર્વેશન નાખવામાં આવ્યું. 2004નો તમે ડ્રાફ્ટ જોશો તો એમાં ક્યાંય રિઝર્વેશન હતું જ નહીં. 2022 સુધી નહોતું. તો અમે તો 2004ના ડ્રાફ્ટ પ્રમાણે મિલકત લીધેલી. તો 2022માં અચાનક આ લોકોએ રિઝર્વેશનનો ગાડીઓ અમારી ડોકમાં નાખી દીધું. કેમેરામેન ભરત બંબર સાથે કૃતિશ પટેલ, ગુજરાતી, સુરત. ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશની સંખ્યામાં વધારો. વધુ 3 ન્યાયાધીશના નામ પર કેન્દ્રની મહોર. સુપ્રીમ કોર્ટે કોલેજિયમ રાષ્ટ્રપતિને કરી હતી ભલામણ. ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશની સંખ્યા 32 થઈ ગઈ છે. હિંમતનગરના એક નિવૃત્ત બેંક કર્મચારી નવરાત્રીમાં અલગ રીતે માતાની આરાધના કરે છે. ભરતભાઈ પરમાર 9 દિવસ માતાના અલગ અલગ સ્વરૂપના ચિત્રો દોરીને તેમની ઉપાસના